વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી પાઠ 3 શંખલાની બહેન છીપલી આ પાઠની આપણે આગળની સરસ મજાની એક્ટિવિટી છે એ જોઈ લીધી છે અને હવે આપણે તેના પછીની જે એક્ટિવિટી છે એ આજે આપણે જોઈશું। 3-3ના જૂથમાં કામ કરો। આપેલ વાક્યો વાંચો। ખાલી જગ્યામાં શ કે સ લખો। દરેક વાક્ય મોટેથી અને ઝડપથી 3 વાર વાંચો। શ અને સનો ઉચ્ચાર ચોકસાઈથી કરો। જો અહીંયા વાક્ય આપેલા છે અને એમાં ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યામાં તમારે મીંડાવાળો સ કે સસલાનો સ એ બંને સ છે એ યોગ્ય રીતે મૂકી અને આ વાક્ય છે એ વાંચવાના છે ફરીથી। જો હું અહીંયા પહેલું વાક્ય છે એ વાંચું છું કે સાંકડી શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં શી નવાઈ। એવી જ રીતે જો ખાલી જગ્યા પૂરી કરી અને એમાં બીજું વાક્ય છે, એમાં સ્વાદિષ્ટ શાક ખાતા મોંમાં રસના ફુવારા ઉઠ્યા। તો આવી રીતે આપણે 5 વાક્ય છે એમાં ખાલી જગ્યા છે એ પૂરી કરવાની છે અને પછી એ વાક્ય છે એ મોટેથી વાંચવાના છે અને તેના પછીના જે વાક્ય આપેલા છે કે મોટેથી અને ઝડપથી વાંચો એ પણ વાક્ય તમારે વાંચવાના છે કે રશ્મિ રોજ સવારે 7 મિનિટ શીર્ષાસન કરે છે। એવી જ રીતે બીજું વાક્ય છે એ પણ તમારે ઝડપથી અને મોટેથી વાંચવાનું છે। અને પછી સરસ મજાની એક્ટિવિટી આવે છે, એ ગીત છે, સરસ મજાનું કાવ્ય છે। તો આ કવિતા આપેલી છે જે આજે આપણે ગાઈશું। ભાઈ બહેનની કવિતા છે જે પહેલાં આપણે ગાઈશું અને પછી સમજીશું। પાછલા તે પોરની ઉડી ગઈ નિંદરા, સવરે ઊંઘે ને અમે જાગતા જીરે। ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે। બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આંગણા, બાપુને બાતે શું જાણતા જીરે। હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે। ટાઢો તે હિમ જેવો વાયવાલો વાયરો, થોડા તે થોડા અજવાળિયા જીરે। ખેતરને કોતરે ચાલ્યા વટાવતા, ખૂંદી વળ્યા તે આંબાવાળિયા જીરે। રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાકડું જીરે। છોડી રેટાણ આવું રૂપાળું મોકળું, શાનું ગોઠે કરે સાંકડું જીરે। ઉઠે અડીથ રોજ ઝાકળની ચુંદડી, આજે એને ઉડી જતી ખાડવી જીરે। છેડો ચાલીને એનો જાવું આકાશમાં, જોવું છે કોણ એનો શાળવી જીરે। ખોડો ભરી વીણી શંખલાને છીપલા, આખાઈ વાદળમાં વેરવા જીરે। ઊંચે તે આભથી લાવીને તારલા, ધરતીને ખોડે ખંખેરવા જીરે। સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચાર કોર બાંધશું જીરે। એની તે હેઠમાં અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે। આ સરસ મજાનું કાવ્ય છે એ બાલ મુકુંદ દવે છે એને ગાયેલું છે અને હવે આપણે આ કાવ્ય છે એ સમજીશું। આ કાવ્યમાં બે ભાઈ બહેનની, એક ભાઈ છે અને બહેન છે, એ બંને ભાઈ બહેનની વાત કરવામાં આવી છે અને સરસ મજાનું જો અહીંયા ચિત્ર આપેલું છે કે પાછલા પહોરમાં ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે। જો અંધારી રાત થઈ જાય છે, પાછલું પહોર
ત્યારે બધા નિંદ્રામાં હોય છે, એટલે બધા નીંદરમાં હોય છે, અને અમે બંને ભાઈ બહેન છે એ જાગી ગયા છીએ, એટલે અમને નીંદર નથી આવતી. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. જો ઓશિકું હોય છે એની ઉપર ધાબળો છે ઓઢવાનો, એ ઓઢાડી દે છે, અને બંને ભાઈ બહેન છે એ ચૂપચાપ ભાગે છે, અને બિલ્લી પગે એટલે ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે. કે બા કે બાપુને કાંઈ ખબર પણ નથી પડતી. એવી રીતે ચૂપચાપ આ બંને ભાઈ બહેન છે એ ભાગી જાય છે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. જો એને ખુલ્લી હવાની મોજ માણવી હોય છે. બંધિયાર વાતાવરણ કોઈને ગમતું નથી. ઘરમાં ને ઘરમાં છે એ આ બંને ભાઈ બહેનને નથી ગમતું હોય, એટલે એ ખુલ્લી હવાની મોજ લેવા. હાથમાં હાથ લઈ એટલે બંને ભાઈ બહેન હાથ પકડીને ખુલ્લી હવાની મોજ માણવા જાય છે. ટાઢો તે હિમ જેવો વાય વાહલો વાયરો, ધોળા તે ધોળા અજવાળિયા જીરે. જો સરસ મજાનો પવન વાય છે, હિમ જેવો એટલે બરફ જેવો સરસ મજાનો પવન આવે છે. તો અને ધોળા અજવાળિયા એટલે કદાચ પૂનમની રાત હોય તો તેનું અજવાળું છે એ સરસ ધોરું હોય. તો એવા અજવાળામાં બંને ભાઈ બહેન છે એ ખેતરમાં ચાલતા, ખેતર વટાવતા, એટલે ખેતરને વટાવીને ખૂંદી વળ્યા એ આંબા વાળ્યા, એટલે આંબાની વાડી છે એ પણ વટી ચૂક્યા છે. એટલે રૂપા તે રંગની તે રેતી વેરાયેલી, સરસ મજાની રૂપેરી રેતી વેરાયેલી છે, એમાં પણ તે આગળ જાય છે, અને વહેણ વાંકડું જીરે એટલે સરસ મજાનું વોકળો છે એ વહેતો હોય છે, અથવા ઝરણું હોય છે કે નદી હોય એ વહેતું હોય છે. અને છોડી રહેઠાણે આવું રૂપાળું મોકળું આવું સરસ મજાનું વાતાવરણ હોય, ખુલ્લું જગ્યા હોય, સરસ મજાનો પવન આવતો હોય, પછી નદી જાતી હોય, આવું સરસ મજાનું મોકળું એટલે મોટું સરસ મજાનું વાતાવરણ આવું છે એ છોડી અને સાંકડું એટલે નાનું આ ઘર છે એ કેમ ગોઠે, તો એ નાનું ઘર છે એ કેવી રીતે ગમે આપણને. જો અહીંયા ચિત્ર પણ આપેલું છે કે બંને ભાઈ બહેન છે એ સરસ મજાની અજવાળી રાત છે, આકાશમાં તારા છે, અને ખુલ્લા વાતાવરણમાં બંને ભાઈ બહેન છે એ જાય છે. કે રોજ સવારે ઝાકળ હોય, ઘણીવાર આપણે જોવી છે કે ઝાકળને ચૂંદડી ઓઢેલી હોય છે, તો એ બંને ભાઈ બહેન કહે છે કે આ ઝાકળ જ્યારે જાય છે ત્યારે તેને પકડી અને તેને આકાશમાં જવું છે, કે એને જોવું છે. અને પછી ત્યાંથી આ બંને ભાઈ બહેન એવું કહે છે કે ખોળો ભરીને શંખલા અને છીપલા વીણવા છે, અને પછી આખા વાદળમાં બેરવા છે. ઊંચે તે આભથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા છે. જો એ આભમાં જવું છે, અને પછી ત્યાંથી તારલા, જો આ ચિત્રમાં સરસ મજાના તારા દેખાય છે, એ તારા છે એ લઈ આવવા છે, અને પછી ધરતીના ખોળે એટલે ધરતી ઉપર ખંખેરવા છે. સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા ચારકોર બાંધશું જીરે. એ કહે છે કે એ સોનેરી કોરની વાદળી એટલે સરસ મજાની વાદળી લાવી અને બાંધશું ચારે બાજુ, અને પછી અમે બંને ભાઈ બહેન છે એ એની નીચે સરસ મજાની ભાવતી રસોઈ રોજ રાંધીશું જીરે. એટલે સરસ મજાનું રાંધી અને અમે બંને ભાઈ બહેન છે એ જમશું. તો આ બંને ભાઈ બહેન છે એને ખુલ્લું એટલે કુદરતી જે વાતાવરણ છે એ વધારે ગમે છે, અને આ કલ્પના કરે છે કે આવું સરસ વાતાવરણ હોય તો એમાં એમને ખૂબ જ મજા આવે છે. અને પછી આ કાવ્ય છે એના વિશે થોડી ઘણી વાતચીત છે એ આપણે આજે જોઈશું. કે કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું. તો જો આપણે છે આ કવિતા જ્યારે સાંભળી ત્યારે આપણા મનમાં ઘણા બધા વિચાર આવતા હોય છે, અને એવું જરૂરી નથી કે બધાને એક જ વિચાર આવતો હોય, બધાના વિચારો અલગ અલગ પણ હોય છે. તો આ કવિતામાં ભાઈ બહેનની વાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ તો આપણને ભાઈ બહેનની યાદ આવે કે આપણે ભાઈ બહેન નાના હતા ત્યારે મજાક મસ્તી કરીએ છીએ તે આપણને યાદ આવે છે. પછી આપણે પેલું ચિત્ર જોયું તો એમાં આપણને વનનું પ્રાકૃતિક સૌંદર્ય છે એ આપણને યાદ આવે છે. પછી અંધારી રાતનું આકાશનું સૌંદર્ય, કે જો આપણે જોયું અહીંયા કે અંધારી રાત હતી પરંતુ આકાશ છે એ કેટલું સરસ મજાનું દેખાય છે, સરસ મજાના તારલાઓ છે એ ટમટમ કરે છે. તો આ સૌંદર્ય છે એ બધું આપણને યાદ આવી જાય છે.
બીજું છે કે હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાય છે, અને હવે તમે છે આ ગીત ગાઓ તો એમાં તમને કેવું કેવું દેખાય છે. તો આ ગીત છે એ આપણે સાથે ગાયા પછી આભ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે. ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી. જો આકાશની પણ વાત કરવામાં આવી છે આમાં, અને ધરતી ઉપરની પણ વાત કરવામાં આવી છે. બંને આકાશ અને ધરતીની સુંદરતા વિશે વાત કરવામાં આવી છે. તો એ બધું આપણને દેખાય છે અને આપણને ઘરમાં રહેવું નથી ગમતું. પછી ત્રીજો પ્રશ્ન છે કે સૌથી વધુ કઈ પંક્તિ ગમી, ગાઈ સંભળાવો. આમાં તમારે કહેવાનું છે, આમાં બધાના વિચારો અલગ અલગ હોય એટલે તમને જે પંક્તિ ગમે છે ને એ તમારે કહેવાની છે. તો આમાં મને ગમતી 1-2 પંક્તિ હું બોલું છું કે ખોડો ભરી વીણી શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે, સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા 4 કોર બાંધશું જીરે. આ પંક્તિ તમને ગમતી પંક્તિ છે એ તમારે ગાઈ સંભળાવવાની છે. પછીનો પ્રશ્ન છે, રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે, કેમ? તો જો અહીંયા તમારે કહેવાનું છે કે તમારા કોઈ એવા અનુભવ હોય કે તમારે બહાર રમવું હોય તો રમવા માટે તમારે ચૂપચાપ ઘરમાંથી કીધા વગર, મમ્મીને કીધા વગર ક્યારેય ગયા છો, તો એ તમારે કહેવાનું છે. પછીનો પ્રશ્ન છે કે તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો, ત્યાં શું કરેલું છે. તો આ તમારે તમારી રીતે લખવાનું છે કે જેમ કે હું છે મારા ભાઈ બહેન જોડે ગમે ત્યાં બહાર ગઈ હોય તો એના વિશે હું લખું. હું છે એ મારા ભાઈ બહેન જોડે દરિયા કિનારે ગઈ છું, ત્યાં ખૂબ જ રમ્યા છે. તો એવી રીતે તમે ગામડે ગયા હોય, દરિયા કિનારે ગયા હોય તો તમે તમારી રીતે આ પ્રશ્ન છે એ લખી શકો છો. તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો. તમારે તમારું ઘર બનાવવું હોય તો તમારા સપનાનું જે ઘર હોય એ તમે ક્યાં બનાવશો અને કેવું બનાવશો એ તમારે કહેવાનું છે. તમે ક્યારે રમતા રમતા ઘર બનાવ્યું છે, તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે. જો આપણે નાના હોય ત્યારે રમત રમતા હોય તો એમાં આપણે ઘર બનાવ્યું હોય તો તમે બનાવ્યું છે, જો બનાવ્યું હોય તો હા લખવાનું છે, અને તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરેલો છે એ તમારે કહેવાનું છે. પછીની એક્ટિવિટી છે, કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ તેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય. શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો. જો આપણે કવિતા સાંભળી છે એના મુજબ આપણે લખવાનું છે કે આમાં તમારે અડી શકાય તેવી હોય, જમીન, આકાશ, એમાં તમારે લખવાનું છે. અહીંયા કોષ્ટક આપેલું છે, સૂચનાની અક્ષર સંખ્યા તમારે લખવાની છે. જો અહીંયા તમને જે સૂચના આપેલી છે એની અક્ષર સંખ્યા, આ કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે એ બધા તમારે અક્ષર ગણવાના છે, અને કેટલા અક્ષર થાય છે એ સૂચનાની અક્ષર સંખ્યા છે એમાં તમારે લખવાના છે. એ તમે જાતે ગણી શકો છો. પછીનું કોષ્ટક છે એમાં દેખાય છે કે દેખાય, અડકી શકાય, જમીન અને આકાશ એવા 4 પાઠ પાડેલા છે. તો એ તમારે લખવાનું છે. રેતી, તો રેતી છે એને અડી શકીએ આપણે. પછી જમીન ઉપર હોય તો જમીનમાં લખ્યું, આકાશમાં ના હોય તો અહીંયા તમારે લીટું કરવાનું છે. પછી તારા છે, તો તારા છે એને અડી ના શકાય, જમીન પર ના હોય અને આકાશમાં હોય તો અહીંયા તમારે તારા આકાશમાં લખવાનું છે. પછી ઓશિકા, જે આપણે આ કાવ્ય છે એમાંથી જ શબ્દ લીધેલા છે ઓશિકા, તો ઓશિકાને અડી શકાય છે. પછી ધાબળા છે, તો ધાબળાને પણ તમારે આપણે અડી શકીએ છીએ. પછી ખેતર એવો શબ્દ છે, તો ખેતર છે તો ખેતર એ અડી શકાય, આપણે જઈ શકીએ ખેતરે. પછી એ જમીનમાં આવે એટલે આપણે એમાં પણ લખવાનું છે. પછી આંબાવાડિયું, તો આંબાવાડિયામાં પણ એવું જ છે કે આંબાવાડિયું અડી શકાય એમાં અને જમીનમાં, એવી રીતે તમારે લખવાનું છે. અને બીજા પણ છે થોડા ઘણા શબ્દ, જેમ કે ઘર, તો ઘર છે એ અડકી શકાય અને જમીન ઉપર છે.
તો એવી જ રીતે બીજા શબ્દ છે વાદળ. તો વાદળ હોય તો વાદળી જમીન ઉપર ના હોય અને એને અડી પણ ન શકાય, એટલે એ આકાશમાં આવે. તો આવી રીતે ઘણા બધા શબ્દ છે જે આપણે અલગ પાડીને લખવાના છે. પછીનું છે કે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખવાનું. જો અહીંયા થોડાક વાક્ય આપેલા છે અને આપણે જે કાવ્ય સાંભળી એના ઉપરથી લખવાનું છે કે કોઈ પણ વાક્ય છે એ વાક્યમાં એ બંને ભાઈ બહેને એ ક્રિયા કરેલી છે કે તેને ઈચ્છા છે એ આપણે કહેવાનું છે. જો અહીંયા ઘણા બધા વાક્ય આપેલા છે, 12 વાક્ય આપેલા છે, એમાંથી આપણે કહેવાનું છે. પહેલું વાક્ય છે એમાં લખેલું જ છે કે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા. તો આ છે એ ક્રિયા બંને ભાઈ બહેને કરેલી છે, તો એની સામે કૌંસમાં કરેલી એવું લખેલું છે. બીજું વાક્ય છે ખેતર કોતર પગપાળા ચાલ્યા. તો આ છે આ ક્રિયા પણ એને કરેલી છે, તો તમારે કૌંસમાં લખવાનું છે કરેલી. આંબા વાળ્યા ફરી વળ્યા. તો એ પણ ક્રિયા કરેલી છે, એ તમારે અહીંયા લખવાનું છે કરેલી. પછી ચોથું વાક્ય છે ભાવતી રસોઈ બનાવવી છે. તો એ બંને ભાઈ બહેનને એવી ઈચ્છા છે, આ ક્રિયા કરેલી નથી પરંતુ ક્રિયા કરવાની ઈચ્છા છે, એટલા માટે તમારે કૌંસમાં લખવાનું છે ઈચ્છા. પછી પાંચમું વાક્ય છે ઝાકળને ઉડી જતું રોકવું છે. તો આ પણ એની ઈચ્છા છે, તો અહીંયા તમારે લખવાનું છે કૌંસમાં ઈચ્છા. તો આવી રીતે આ બધા વાક્ય છે એ તમારે એવી રીતે કે બંને ભાઈ બહેનની ઈચ્છા છે કે એને આ ક્રિયા કરેલી છે એ તમારે કૌંસમાં લખવાનું છે. પછીની એક્ટિવિટી છે કે જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દોનો અર્થ શોધી એની નીચે સાચાની નિશાની કરવાની છે. જો આ વાક્ય આપેલા છે એ વાક્ય આપણે વાંચવાના છે અને વાક્યમાં એક શબ્દ છે કે જેની નીચે લીટી કરેલી છે, એ શબ્દનો અર્થ આપેલો હશે. એમાં 3 અર્થમાંથી જે સાચો અર્થ હોય એની નીચે તમારે સાચાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે. તો પહોરે એવું લખેલું છે, એના નીચે લીટી કરેલી છે. તો આ શબ્દના 3 અર્થ આપેલા છે, એમાંથી સાચો અર્થ કયો છે ને એની નીચે તમારે સાચાની નિશાની કરવાની છે. જેમ કે પહોર એટલે છાંયો, સમય અને રસ્તો. તો એમાં સમય છે બીજું એ સાચું છે, તો એની નીચે આપણે સાચાની નિશાની કરવાની છે. બીજું છે પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. જો અહીંયા વાક્ય આપેલું છે એમાં પણ બિલ્લી પગે એના નીચે લીટી કરેલી છે, તો બિલ્લી પગે એના 3 અર્થ આપેલા છે. જો અહીંયા છાનામાના, ધીરે ધીરે કે મ્યાઉ બોલીને. તો આ ત્રણેયમાંથી પહેલું છે છાનામાના એ સાચું છે, તો એની નીચે તમારે સાચાની નિશાની કરવાની છે. તો એવી રીતે ત્રીજું અને ચોથું વાક્ય છે એ તમારે જાતે કરવાનું રહેશે. અને પછીની એક્ટિવિટી છે વાક્ય વાંચો, સાચું કે ખોટું કરો. ખોટું હોય તો તે સુધારીને લખવાનું છે. જો અહીંયા વાક્ય આપેલા છે એમાંથી સાચું કે ખોટું વાક્ય છે એ આપણે કહેવાનું છે, અને જો વાક્ય ખોટું હોય તો એ સુધારીને ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય છે ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા. તો આ વાક્ય છે એ ખોટું છે, તો એ વાક્ય આપણે સુધારીને લખવાનું છે કે ભાઈ બહેન ઓશિકા ઉપર 2 ધાબળા ઓઢાડી ઘરમાંથી ભાગ્યા. પછી બીજું વાક્ય છે કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેન કાળજી લીધી. તો આપેલ વાક્ય છે બીજું એ સાચું છે, તો એ વાક્ય આપણે સુધારીને લખવાનું નથી. પછી ત્રીજું વાક્ય છે કે ઘરની બહાર આકાશ અંધકારથી ભરેલું હતું. તો આપેલું વાક્ય છે એ ખોટું છે, તો આ ખોટું વાક્ય છે, તો એમાં તમારે વાક્ય સુધારીને લખવાનું છે કે ઘરની બહાર આકાશમાં ચંદ્રનું અજવાળું હતું. જો સરસ મજાની ચંદ્રનું અજવાળું હતું, આપણે કાવ્ય સાંભળી તો એમાં પણ આપણે જોયું હતું.
પછી ચોથું વાક્ય છે કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેન નિરાંત અનુભવી. તો આ વાક્ય છે એ ખોટું છે. તો એમાં વાક્ય સુધારીને કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી. બંને ભાઈ બહેન છે એને ખુલ્લી હવાની મોજ માણી હતી. તો આવી રીતે આપણે આગળના 10 વાક્ય છે એ 10 વાક્ય છે એ તમારે સાચા હોય તો અહીંયા સાચાની નિશાની કરવાની અને ખોટા હોય તો એ સુધારીને લખવાના રહેશે. અને જે આગળની એક્ટિવિટી છે એ હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું.